30 કારના કાફલા સાથે પાટીદારો સુરતથી ભાવનગર પહોંચ્યા। દેવાળિયા ગામે દંપતી પર થયેલા હુમલા મુદ્દે લડી લેવાના મૂડમાં પીડિત પરિવારને હૂંફ આપશે, લોકસંવાદ કરશે। સૌરાષ્ટ્રવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવી છે, જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડામાં રહે છે। છેલ્લા 1 વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડામાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે। ત્યારે ભાવનગરના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો। આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા હતા અને એકજૂટ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। દેવળિયા ગામ પહોંચીને પીડિત પરિવારને હૂંફ આપશે અને બપોર બાદ લોકસભા કરશે, જેમાં પોલીસ અધિકારી પણ ખેડૂતને મળશે। ભાવનગરના દેવળિયા ગામમાં તાજેતરમાં ખેડૂત દંપતી પર થયેલા હુમલાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે। આ ગંભીર બનાવના પડઘા દૂર દૂર સુધી પડ્યા છે, જેના પરિણામે ખેડૂત પરિવારને નૈતિક ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। સુરત ખાતે રહેતા અને સૌરાષ્ટ્ર સાથે સંબંધ ધરાવતા પાટીદાર સહિતના લોકોમાં આ ઘટનાને કારણે દુઃખની લાગણી ફેલાઈ છે। પરિણામે ખેડૂત દંપતીને અને સમગ્ર ગામને હૂંફ અને આશ્વાસન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરતથી એક મોટું જૂથ મોડી રાત્રે દેવળિયા ખાતે રવાના થયું હતું। અહેવાલો મુજબ 30 કારના કાફલા સાથે આ લોકો આજે સવારે દેવળિયા ગામ પહોંચી ગયા છે।